ગુજરાતમાં પાટીદાર સમાજ નવો રસ્તો બતાવવામાં સૌથી આગળ છે એવું કહી શકાય। હાલમાં જ એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું। હાલ અમદાવાદમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના પાટીદાર સમાજે લોકોને નવો રસ્તો બતાવ્યો છે। સામાન્ય રીતે પાટીદાર સમાજ દિવાળી બાદ સ્નેહ મિલનનું આયોજન કરે છે। આ વખતે નવો વિચાર એ હતો કે પુત્રવધુને ઘરના વારસાની જેમ આદર મળવો જોઈએ। એમાં ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો કે જે પુત્રવધુ તેના સાસરિયા સાથે 10 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ છત નીચે રહે છે તેનું સન્માન કરવામાં આવશે। આ સન્માન મેળવવા માટે લગભગ 100 નોમિનેશન આવ્યા હતા। ચકાસણી બાદ 50 પુત્રવધુઓને આદર્શ પુત્રીઓનું સન્માન આપવામાં આવ્યું હતું। ત્યારે 11 વર્ષથી સાસુ વહુ અને દાદી સાથે રહેતી નેન્સીએ શું કહ્યું તે સાંભળો। આટલા 11 વર્ષમાં મને પુત્રવધુ હું છું એવું મને ક્યારેય ફીલ નથી થયું। હું એક દીકરીની જેમ જ આવી છું અને દીકરીની જેમ જ રહું છું અને મારા સાસુ સસરા, મારા ગલઢા સાસુ અને મારા હસબન્ડનો બધાનો જ મને ખૂબ સપોર્ટ રહ્યો છે અત્યાર સુધી બધી જ વસ્તુમાં। આ ઉપરાંત 20 વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતી આરતી ઝાલાવાડિયાનું પણ એવું જ કંઈક કહેવું છે કે સંયુક્ત કુટુંબ તેની પસંદગી છે। તો એવું લાગે છે કે બધા સાથે રહેતા હોય ને તો આપણને ફ્રીડમ વધારે મળે છે। આપણે ક્યાંય બી જવું હોય, ધારો કે મારા બે નાના કિડ્સ છે તો મારા જેઠાણી છે, મારા સાસુ છે તો એમને પાછળથી સંભાળી લે, તો મને ફ્રીડમ મળી કે નહીં બહાર જવાની, કે હું કોઈ બી રોકટોક વગર કે હું ચલો મૂવી જોવા બી ઇવન ગઈ કે મારા હસબન્ડ જોડે ક્યાંય ગઈ અથવા મારા કોઈ બી ફંક્શનમાં ગઈ તો મને ફ્રીડમથી મળે રહેવા માટે, કે મને કોઈ ચિંતા ના હોય, એ જમી લેશે, સૂઈ જશે કે વોટ એવર, સ્કૂલની કોઈ જવાબદારી હોય તો એને મારા જેઠાણી હોમવર્ક બી કરાવી દેશે તો મને કંઈ ચિંતા નહીં। હવે વાત કરીએ એવા પુત્રવધુની કે હાલ તેઓ પણ સાસુ છે। આ વાત છે મધુબેનની। તેઓ 40 વર્ષથી સાસુ સસરાની સાથે એક જ છત નીચે રહે છે અને તેનું કહેવું છે કે સાસુ સસરા સાથે રહેવું એ સૌભાગ્યની વાત છે। હાલ આ સ્નેહ મિલન કાર્યક્રમ તમામ લોકો માટે પ્રેરણારૂપ છે। આ સંમેલનમાં 50થી વધુ પુત્રવધુઓનું આદર્શ પુત્રવધુ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું। આ અનોખી પહેલ ચોક્કસથી સમાજમાં ખરી ઉતરશે।